શ્રી ગોહિલ સાહેબનું હાર્દિક સ્વાગત તેમજ તેમની સાથે ઉપસ્થિત પૂજાભાઈ વંશ બધાને નમ્ર વિનંતી તાલી વગાડીને સ્વાગત કરવાનું છે. બધા લોકોને નમ્ર વિનંતી તાલી વગાડીને સ્વાગત કરવાનું છે. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. કોડીનારના તમામ સુજ્ઞજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ કે ખૂબ બહોળી સંખ્યામાં અમારી ખુશીઓ ઓછી પડી, મંડપ નાનો પડ્યો, બહોળી સંખ્યામાં કોડીનારના સુજ્ઞજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થન માટેની અમારી આજની આ જાહેર સભામાં ઉપસ્થિતિ રાખી એનો હૃદયપૂર્વક આભાર માનું. લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ. લોકશાહીનું પવિત્ર પર્વ છે. ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હથકંડાઓ, નાણાના કોથળા, ઘર પાડી દઈશું, જેલમાં નાખીશું, તંત્રનો દુરુપયોગ, ધાક ધમકીઓ, ગુંડાઓનો ઉપયોગ કરી ચૂંટણી જ ન થાય. આ લોકશાહીમાં મતદાતાનું અપમાન છે. એક મતદાતાનો અધિકાર છે કે મારે કોણ પ્રતિનિધિત્વ છે. આ પ્રકારની પ્રક્રિયા કરીને લોકશાહીની પવિત્ર ચૂંટણીની વ્યવસ્થાને અપવિત્ર કરવાનું કામ ભાજપ દ્વારા અભિનંદન આપીશ. સમગ્ર ગુજરાતમાં અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકર્તાઓ, ભલે બહુ પૈસા નથી, લાખો રૂપિયાની ઓફરો ભાજપની ઠુકરાવી છે. ભાજપના અનેક ત્રાસની વચ્ચે પણ ઝૂક્યા નથી અને મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે. મારા વાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ આ બધું જોઈને આવો. આપની મીડિયાની સામે પણ એક વિડીયો આવી કચ્છમાં, મુન્દ્રામાં અમારા ઉમેદવાર અને મારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈ ભેગા થઈ ભાજપે 7.5 લાખથી જે ઓફરો ચાલુ કરી તાલુકા પંચાયતની સીટ બિનહરીફ કરાવવા માટે, છતાં એ વેચાયા નહીં અને કેમેરાની આંખમાં એને કેદ કર્યા ભાજપવાળા. કમિશનની પણ આ જવાબદારી છે. આજે આવું જ્યાં ચાલતું હોય, આજે જ એક બીજી વિડીયો આવી કે કચ્છમાં ખુલ્લેઆમ રૂપિયા અને દારૂથી વહેંચણી કરનારા ભાજપના નેતાઓ નીકળી પડ્યા છે. મને વિશ્વાસ છે કે આવા પ્રકારના હથકંડાઓ ગુજરાતના લોકોનું અપમાન છે. ગુજરાતના મતદાતાઓ અમને નહીં સ્વીકારે. વિનંતી પણ કરીશ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત આવો અમારા આ ઉમેદવારો જે વેચાયા નથી, ડર્યા નથી, એમના પંજાના નિશાન પર ગુજરાતીઓ મતદાન કરે એવો અનુરોધ પણ સર. કોડીનારમાં ખૂબ મોટી ઓફરો કરાઈ, ધાક ધમકીઓ અપાઈ. બે નેતાઓ અમારા જે અહીંયા મક્કમતાથી લડતા હતા, ભાઈ મહેશભાઈ અને રમેશભાઈ મામા, બંનેને જેલમાં નાખ્યા. હું આ બંનેના પરિવારને પણ અભિનંદન આપું. એ બંનેના મુખિયા પરિવારના જેલમાં હતા તો પરિવારના સભ્યોએ ચૂંટણીમાં ઝુકાવીને લડવા માટેની મક્કમતા બતાવી છે. આવા વ્યક્તિઓ અનેક છે. હા, જૂજ વ્યક્તિ એવી પણ છે કે જેમનું કામ નબળતું હતું અથવા તો લાલચમાં કંઈ આવ્યા, એવી જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હથકંડાઓમાં સફળ રહી છે, પણ બહુધા જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો ચૂક્યા નથી, ડર્યા નથી, લાલચમાં આવ્યા નથી. અને એમને જેટલી રીતે અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ લોકશાહીના રક્ષકો છે અને ગુજરાતના મતદાતાઓ આવા ઉમેદવારો જરૂર સમર્થન આપશે. જનાર્દનના હાથમાં નિર્ણય હોય છે કે મારો પ્રતિનિધિ કોને ચૂંટ. અને એક વખત સત્તા આપ્યા પછી પણ 5 વર્ષ પૂરા થાય એટલે જનતાના દરબારમાં આવવું પડે અને લોકો મત આપે એ ફરી ચૂંટાય. લોકશાહી વ્યવસ્થા માટે ચૂંટણી એ પવિત્ર પર્વ ગણાયું છે. પવિત્ર પર્વ, પ્યોરિટી ઓફ ઇલેક્શન. ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ એવું લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. હવે બહુ શું તમે કામ કર્યું, તમે ભ્રષ્ટાચાર કર્યો જ નથી, તમે કરી જ નથી, તમે લોકોની સેવા જ કરી છે.
તો પછી તમારે બિનહરીફ શું કામ કરાવવા પડે છે? લડી લો ને ચૂંટણી. આ જનતા જનાર્દનના હાથમાં એક અધિકાર છે, મત આપવાનો. ચૂંટણી એ પવિત્રતા, હું કહું છું, એ યજ્ઞ થાય, હવન થાય, એ પવિત્રતા માટે હોય છે, પણ એમાં હાડકા નાખવાનું કામ એ પાપ હોય છે. એમ ચૂંટણીની પવિત્રતાને આભડછેટ લગાડીને, ચૂંટણીની પવિત્રતાને અપવિત્ર કરીને ચૂંટણી જ નહીં થવા દેવાની, કોડીનારના લોકોને મત આપવાનો અધિકાર નહીં રહેવા દેવાનો, ધાક ધમકી, લોભ લાલચ, ગુંડાઓ, તંત્રનો દુરુપયોગ, હોમ પાછું ખેંચી લીધું. એનો અર્થ એ છે કે જેમણે શાસન કર્યું છે એમને વિશ્વાસ નથી કે અમે શાસન સારું નથી કર્યું, પાપ કર્યું છે, અને જો પ્રજા પાસે ગયા તો ઘર ભેગા થાશું. એટલે ખેંચા. આપણે કંઈક સોનું ખરીદવા જઈએ ને તો જરા કંઈક કસ મારીને આપો ને, જરા ટચ કરીને આપો ને, કસ મારીને કહીએ ને 100 ટચનું છે કે નહીં ખબર પડે. હું અભિનંદન આપીશ મારા 15 ઉમેદવારોને કે જે લોભ લાલચ ધાક ધમકીમાં આવ્યા નથી, એ 100 ટચનું સોનું છે, એને ચકાસીને અહીંયા ઊભા રહ્યા. એક વખત 15 ઊભા થાય એવી વિનંતી કરું છું. ઉમેદવારો છે એ જ, ત્યાં જ્યાં સ્થળ ઉપર છો ત્યાં. વેરી ગુડ, સરસ. આમને હું આપ સૌને કહું છું કે કદાચ આમાંથી કોઈ ગરીબ હશે, આમાંથી કોઈના ઘરમાં તકલીફ હશે, પણ લોકશાહીના માટે મક્કમતાથી આ ચૂંટણી લડી રહ્યા છે કોડીનારની જનતા, કોડીનારના નગરજનો. બૂથમાં જાય ત્યારે દિલથી વિચારજો કે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે, અને આ ચૂંટાઈને આવશે તો મેં કહ્યું ને, આને આપણે ચકાસી લીધેલા છે. નહીતર તો બહુ કોથળા નાણાના હતા, ધમકીઓ હતી, ધાક પણ બેસાડવાનો પ્રયત્ન થયો હતો, પણ એને વશ નથી થયા. એને મત આપે કોડીનારના લોકો, આ 15 ને જીતીને બેસાડે એવી નમ્ર વિનંતી આ સૌને કરું. અને આ કોડીનાર છે ને, એ તો ઐતિહાસિક કોડીનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ એ આ કોડીનારમાં બલરામજી સહિત રોકાયેલા હતા, એવું આ કોડીનાર છે. આ તો મૂળ દ્વારકા છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રોકાયા હોય એ ભૂમિમાં રહેનારો વ્યક્તિ એ આજે પણ અન્યાય સામે લડવામાં પાછો ન પડે, અને એટલા માટે સલામ કરું છું કે આપ સૌ અહીંયા આવ્યા છો. કેવી દાદાગીરી વિડીયો ચાલે છે ટીવીમાં. શું આ શોભે જનપ્રતિનિધિને ગાળાગાળી કરવાનું? શું આ જનપ્રતિનિધિને શોભે કે સામી પાર્ટીની સભા થાય એ માટે ગુંડાગીરી કરવાનું? શું આ જનપ્રતિનિધિને શોભે કે જ્યાં કોકનો કાર્યક્રમ ચાલતો હોય ત્યાં પોતાના પતાકડા લગાવવા જવાનું? હું અભિનંદન આપીશ આ મંચ પર બેઠેલા મારા કાર્યકર્તાઓ અને નેતાઓ, અને મારી સામે અહીં એક છેડા સુધી મક્કમતાથી ઉભે સૌ નગરજનોને આપે એક વિશ્વાસો કે આ મૂળ દ્વારકા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જે ભૂમિ ઉપર રહ્યા હતા, એ ભીના અમે કોડીનારવાસીઓ છીએ, ગુંડાગીરી સામે ઝૂકતા નથી. કે છે ને હમણાં ઓલું પુષ્પાટુ આવ્યું હતું ને, છે ને ડાયલોગ, ઝુકેગા નહીં. ઝૂકનારા લોકો નથી. હું આપને સૌને વિનંતી કરું છું કે લોકશાહીના પર્વને જીવંત કરીને બતાડજો. બહુ ચાલે છે. અરે ભાઈ, ધર્મના નામે ભાજપ વાળા તમે મત લો છો, તો ધર્મને, શાસ્ત્રને ક્યારેક વાંચો કે સમજો તો ખરા. જો કોઈને જેલમાં નાખવાથી જ સત્તા સલામત રહેતી હોત તો કંસની ન રહી હોત. નાખ્યા હતા ને. હવે અહીંયા
મહેશભાઈને કે રમેશભાઈને મામાને તમે જેલમાં નાખશો એના તમારી સત્તા સલામત રહેશે એમ માનતા હો તો ભૂલ ખાઓ છો. જેલમાં નાખવાથી નહોતી કંસની સત્તા સલામત રહી, નહોતી અંગ્રેજોની સત્તા સલામત રહી, તો આ ભાજપ વાળાની કોઈને જેલમાં નાખવાથી સત્તા સલામત નહીં રહે. હું દાવા સાથે કહેવા માંગુ. મને વિશ્વાસ છે મારા ગુજરાતના મારા વહાલા મતદાતાઓ અને મારા પ્યારા ગુજરાતીઓમાં મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે. આ જન્મભૂમિ ક્રાંતિ પેદા કરનારી જન્મભૂમિ છે આપણા પૂર્વજોની. અને એટલા માટે અત્યાચાર જ્યારે અતિ થયો છે ત્યારે સત્તા પરિવર્તન કે ભાજપને ઘર ભેગું કરવાનું કામ હું કરીશ કે મારી પાર્ટી કરશે એવો અહંકાર નથી કરતો, પણ વિશ્વાસ છે મને મારા સુજ્ઞ ગુજરાતીઓનો કે એ જ આમને પાઠ ભણાવશે અને એમને ઘેર ભેગા કરશે. આખરે સત્તાનું કામ શું છે? સત્તા એ મેવા ખાવા માટે નથી, સત્તા તો સેવાની સાધના માટે હોય છે. એક ગરીબના ઝૂંપડામાં મારી કોઈ વિધવા માને તકલીફ પડે તો સત્તાની મોટી ખુરશી પર બેઠેલા માણસની જોઈએ આવી સંવેદનશીલતા હોવી જોઈએ. આજે તો બુલડોઝર મોકલે કોને ત્યાં? જેણે પરસ્યો આશરો બનાવ્યો છે, એક માથા પરનું છત બનાવ્યું છે, અને એને હોય ત્યારે પાછું ચૂંટણી નજીક આવતી હોય એટલે ભાજપ વાળાએ કીધું હોય બનાવી નાખો ને તમ તારે સરકારી બનાવી નાખો, કોઈ નામ નહીં લે, મત કમળને આપજો. એટલે પેલા ઈંટ પથ્થર ભેગું કરીને બિચારાએ આશરો બનાવ્યો. ચૂંટણી પૂરી થઈ ગઈ, મત મળી ગયા અને મોટા ઉદ્યોગપતિને જમીન જોઈએ છે તો કે મોકલો બુલડોઝર ને ગરીબનું ઘર ફોડી નાખો. એ રોતા કકળતા લોકોને મેં જોયા છે. હું ગયો હતો એ અમદાવાદના એ વિસ્તારમાં જ્યાં માલધારી સમાજના ભાઈઓ રહેતા હતા, જ્યાં દલિત ભાઈઓ રહેતા હતા, ઓબીસી ભાઈઓ પણ રહેતા હતા, કોઈ ક્ષત્રિયો પણ હતા. આ બધા લોકો રહેતા હતા. નોટિસ નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈનું ઘર તોડવું હોય ને તો પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત, એના પ્રમાણે એને પહેલા નોટિસ આપો. રહેણાંકનું ઘર છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ તમારા માટે આશરો છે. મોટા કામ માટે અમારે આ જગ્યાની જરૂર છે, એને ફરવાની સુવિધા આપો, એને વળતર આપો. એ માણસ હસતા હસતા આમ જનતા માટે પોતાનું ઘર ફેરવીને બીજે જશે. પણ કોઈ જાતના નિયમોનું પાલન કર્યા વગર મોટા ટોળાને ધાડા ઉતારાવીને બુલડોઝર લાવીને આવ્યું દાદાનું બુલડોઝર. અરે શું આ બુલડોઝર છે દાદાનું? તમે કોઈ દાદાગીરી કરવા માટેના દાદા નથી. તમારું કામ છે જનતાના દુઃખ દર્દમાં ભાગીદાર થવાનું, દર્દ આપવાનું કામ નથી. સરકારનું કામ છે મલમ લગાડવાનું. આ સરકારનું કામ છે. શું ચાલી રહ્યું છે આ દેશની અંદર? ભારતીય જનતા પાર્ટી એની વિદેશ નીતિ કેવી થઈ તમે યાદ કરો. બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને હું ફુલહાર કરીને આવ્યો. એ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બન્યું ત્યારે બંધારણ સભાએ નક્કી કરેલું કે આપણો દેશ એ વિદેશ નીતિમાં ક્યાંય દખલ નહીં કરે. ગુજરાત દેશના રાજકારણમાં આપણો દેશ દખલ નહીં કરે. તમે યાદ જુઓ તો ખરા, બાંગ્લાદેશમાં વિદ્રોહ થયો, ત્યાં શેખ હસીના સામે જનતાનો વિદ્રોહ ફૂટ્યો, એને ત્યાંથી ભાગવું પડે એવી સ્થિતિ થઈ. દિલ્હી ભાજપની સરકાર, આપણા દેશમાં અહીંયા મુસ્લિમ બિરાદર રહેતા હોય, એના પિતાજી સ્વાતંત્ર્ય સેનાની હોય, આ દેશની આઝાદી માટે જેના બાપ સ્વાતંત્ર્ય સેનાની થઈને લડ્યા છે, એનો દીકરો કોઈ મોહમ્મદભાઈ હોય તો આ ભાજપ વાળાને ગમે નહીં. પણ બાંગ્લાદેશની એક હસીના અમને ગમે. આ દેશનો દેશભક્ત મોહમ્મદભાઈને પસંદ નથી, પણ બાંગ્લાદેશના લોકોએ વિદ્રોહ કરીને જેને બહાર તગેડી મૂકી, કોઈ દેશ એને સંગરવા તૈયાર નહોતું, તો કે શેખ હસીના આવો અમે અહીંયા રાખશું. આ ભાજપની નીતિ. પરિણામ શું થયું તમે વિચાર કરો. દીર્ઘ દ્રષ્ટિ વગરનો નિર્ણયથી
બાંગ્લાદેશના લોકોને લાગ્યું કે અમારે ત્યાં જેણે ભ્રષ્ટાચાર કર્યો છે, શેખ હસીનાને અમે ભગાડી, એને આશરો ભારતે આપ્યો. ત્યાંના લોકોનો વિદ્રોહ ફાટી નીકળ્યો. બાંગ્લાદેશમાં હિન્દુના મંદિર તૂટે છે, મારા હિન્દુઓ ઉપર હુમલા થાય છે. મેં પાર્લામેન્ટમાં કહ્યું કે તમે તો કહેતા હતા ને 56 ઇંચ કા સીના, જાઓ બાંગ્લાદેશ, બચાવો મારા હિન્દુઓના મંદિરને, બચાવો મારા હિન્દુઓને. કેમ જાતા નથી ભાઈ? લાલ આંખ કર દૂંગા, કરો ને લાલ. એક સર કે સામને 10 સર લેકે આऊंगा. કેટલાય ત્યાં વધેરાઈ ગયા. લાવો ને ભાઈ. ચાઇનાની સરહદ ઉપર 20 ભારતીય જવાનોના ચાઇનાએ માથા વાડી નાખ્યા. 10 મુજબ 200 લાવવા જોઈએ, એકનો વાળે વાંકો કર્યો નહીં. આ ભારતીય જનતા પાર્ટી છે. શું કાંઈ લેવા દેવા હતી? અમેરિકાની ચૂંટણી ચાલે, આપણું બંધારણ એમ કહે કે બીજાના રાજકારણમાં દેશમાં આપણે ભાગ નહીં લેવાનો. અમેરિકામાં જઈને ચાલુ ચૂંટણી આપણા વડાપ્રધાન કહીને આવ્યા, મેં 3 અબકી બાર ટ્રમ્પ સરકાર. આવ્યો ટ્રમ્પ ત્યાં. આપણા ભારતીયોને પહેલી વાર હાથકડીઓને પગમાં જંજીર બાંધીને મિલિટરીના પ્લેનમાં આવીને કોઈ જનાવરને ફેંકે એમ ફેંકીને ગયો. એક નાનો એવો દેશ, કોલંબિયા જેવો દેશ, એના એ દેશના નેતાઓએ લાલ આંખ કરીને કીધું કે ખબરદાર, અમેરિકાની હિંમત ના ચાલવી જોઈએ. અમારા નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય, અમે પ્લેન મોકલશું, એને બેસાડીને અમારા ઘરે લાવીશું. ખબરદાર કોઈને હાથકડી પહેરાવી. તો એ નાનો દેશ કહી શક્યો. અને આપણા દેશની સરકારમાં વિદેશ મંત્રીએ ટ્રમ્પે કર્યું એ બરાબર કર્યું છે એવું નિવેદન આપ્યું. શું આ વ્યાજબી છે ખરું? અરે આ કોડીનાર એ કોંગ્રેસના શાસનમાં જોયું કે મારા ખેડૂત ભાઈઓ શેરડી પકાવે છે અહીંયા, અને એના હાથે જ શુગર મિલ ચાલવી જોઈએ. એ શુગર મિલ ચાલતી હતી. બટ્ટો તો બેઠાડ્યો, હવે પ્રાઇવેટ કંપનીને વેચી મારી. પૂછ્યું છે કોઈ ખાતેદારને, ખેડૂતને કે હું શેર હોલ્ડર છું, આ સહકારી શુગર મિલમાં મારો શેર છે, મારો ભાગ છે, તમે પ્રાઇવેટને વેચતા પહેલા શેર હોલ્ડરની જનરલ મીટિંગ બોલાવીને કેમ નથી પૂછતા મારે શું કરવું? માત્ર અમિતભાઈ શાહ સાથે કોઈ વહીવટ કરી આવે તો પ્રાઇવેટ કંપનીને આપી દેવાનું. આ કોડીનારને અન્યાય છે. ખાસ કરીને ખેડૂત મિત્રો છે અહીંયા, હું આપ સૌને વિનંતી કરું છું, યાદ કરજો ચૂંટણી ટાઈમે કહ્યું હતું ને, ભાઈ બહેનો, કિસાન की आय दुगनी कर दूंगा, हर साल दुगनी. યાદ કરજો, હું ખેડૂત છું. સોનિયા ગાંધી અને મનમોહનસિંહજીના નેતૃત્વવાળી દિલ્હીમાં સરકાર હતી. આજથી 11 વર્ષ પહેલા 20 કિલો કપાસ મેં 1485 રૂપિયામાં વેચ્યો હતો. લોકો 1400 થી 1500માં 20 કિલો કપાસ વેચતા હતા. આજે 11 વર્ષ પછી કપાસ વેચવા જઈએ તો એનો એ ભાવ છે. દર વર્ષે બમણા તો હું 11 વર્ષે બમણા ન થયા, પણ ખેતીની પેદાશના ભાવ ન વધ્યા, પણ ખર્ચાઓ બમણાથી તમણા થઈ ગયા. મેં જોજો ડીઝલનો ભાવ શું હતો આજથી 11 વર્ષ પહેલા, ક્યાં પહોંચ્યો? બિયારણનો ભાવ શું હતો, આજે ક્યાં પહોંચ્યો? ખાતરનો ભાવ શું હતો, આજે ક્યાં પહોંચ્યો? અરે તમે જો, ખેડૂત ખાતર, દવા, બિયારણ, ખેતીમાં જંતુઓ થાય ને જંતુનાશક દવા લેવા જાઓ ત્યારે પૂછજો કોઈ દુકાનવાળાને કે ભાઈ આ ખેતીની જંતુનાશક દવા છે, આના ઉપર જીએસટી કેટલો? 28% જીએસટી. 100 રૂપિયાનો માલ લ્યો, 28 રૂપિયા ગબ્બરસિંહ ટેક્સ એ ખેડૂત ઉપર લાગે છે. અને પછી આપણે ખેડૂતના હિતની વાત કરતા હોઈએ તો ત્યાં નાના વેપારીઓ છે, ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી વેપાર કરતા હોય, એમને પૂછજો આપ કે તમારા ઉપર જીએસટીની કેટલી વસ્તુ ઉપર કેટલો ભાવ લાગે જીએસટીનો? શું આ લૂંટ નથી? અરે મારો યુવાન રોજગારી ઈચ્છતો હોય, ભણી ગણીને આગળ વધ્યો હોય, એને રોજગારી જોઈતી હોય તો કે ના, નોકરી નથી, ફિક્સ પગારમાં આવો, કોન્ટ્રાક્ટમાં આવો, અમે જેને કોન્ટ્રાક્ટ આપીએ તમારું શોષણ કરે અને તમે એની ગધા મજૂરી કરો. કોઈ નોકરી બહાર પડે ને યુવાન મહેનત કરીને પેપર આપવા જાય
તો પેપર ફૂટે અને એના મૂળ પાછા ભાજપમાં નીકળે. ખોડનારા લાખો રૂપિયા મળે, યુવાનોની મહેનત પાણીમાં જાય. નવો બ્રિજ બન્યો હોય, અરે ભાઈ કોંગ્રેસના શાસનમાં બનેલા અનેક ડેમો સૌરાષ્ટ્રમાં છે, જ્યાં નજર નાખો ત્યાં એની એક કાંકરી ખરી નથી. અને નવો બનેલો બ્રિજ તૂટે કારણ કે બ્રિજ બનતા પહેલા ભાજપને ધન સંગ્રહ આપવું પડે છે. અરે એમને કાંઈ પડી નથી હો, ગાયના નામે મત લેવાના, પણ એ ગૌશાળાની જમીને ખાઈ જવાની, અમને કાંઈ આડું આવે નહીં. અને કતલખાનાવાળાના પૈસા સૌથી વધારે એ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં મળ્યા છે. આ સુપ્રીમ કોર્ટના કીધા પછી સાબિત થયેલી વાત. ત્યારે અહીં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો, એમને વિનંતી કરું છું, એક એક ઘર સુધી આ સંદેશો લઈને જજો, આ વાત પહોંચાડજો. અને કદાચ કોઈ સંજોગો એવા હોય તો હામાં હા કોકને મેળવવી પડે તો મેળવજો, પણ અંદર જાઓ ત્યારે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જે ભૂમિ પર રહ્યા હતા એ કોડીનારની જમીનનો હું મતદાતા છું. ઉપરવાળાને પૂછીને નિર્ણય કરજો કે સામે જે દાદાગીરી ને ગુંડાગીરી છે એની સામે આ મક્કમ રહેલા 15 ને મત આપો કે કેમ. અને તમારો અંતરાત્મા કહે કે પંજા સિવાય મત ન અપાય તો ચોક્કસ આ 15 જે જાંબાજ અમારા ભાઈઓ અને બહેનો લડે છે એના પંજાના નિશાન ઉપર કોડીનારના સૌ આપ સુજ્ઞ મતદાતાઓ મતો આપો એવી ખાસ વિનંતી કરું છું. અમારા આગેવાન સતત સમગ્ર ગુજરાતમાં પ્રચાર માટે ફરી રહેલા આદરણીય ભાઈ શ્રી ગ્યાસુદ્દીનભાઈ, ભાઈ શ્રી હીરાભાઈ જોટવા, ભાઈ શ્રી માનસિંહભાઈ ડોડિયા, ભાઈ શ્રી મનસુખભાઈ ગોયલ, અમારા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ શ્રી કરશનભાઈ બારડ, ભાઈ પિન્ટુભાઈ, પ્રવીણસિંહ ઝાલા, તમામ અમારા ઉમેદવારશ્રીઓ, ભાઈ શ્રી અમારો યુવા લીડર નરેન્દ્ર સોલંકી, મજબૂતીથી યુવાનોના પ્રશ્નો માટે લડતા ભાઈ નરેન્દ્રભાઈ સોલંકી, ભાઈ શ્રી બાલુભાઈ જાદવ, ભાઈ શ્રી મનુભાઈ ડોડિયા, અશ્વિનભાઈ ચુડાસમા અને ભાઈ યુવાનો જે આજે પણ કોઈ ગુનો નહીં, ભાજપે જે રીતે કંસના દ્વારા જેમને જેલમાં નખાયા હતા એ જ રીતે આજે જે જેલમાં છે એવા મહેશભાઈ અને રમેશભાઈ મામા, એ બંનેને પણ યાદ કરું છું. અહીં ઉપસ્થિત મંચ પરના તમામ મહાનુભાવો, અમારા પ્રદેશમાંથી પણ અનેક સાથીઓ અહીં ઉપસ્થિત છે. બધાના નામ લેતો નથી કારણ કે 50 નામ લઈશ તો એ 100 રહી ગયા એવો મને અફસોસ રહેશે. અમારા કચ્છના પ્રભારી શ્રી ખૂબ સરસ કામગીરી ત્યાં પણ બજાવે છે, અહીંયા પણ પહોંચી આવ્યા છે. આ તમામ આગેવાનો ઉપસ્થિત ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.